ઘર બેઠા તમારી પાસે ઇન્કમ આવશે. કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે એની, પહેલી વસ્તુ આ છે કે કોઈ જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે એની. તો આજના બ્લોગની શરૂઆત આપણે 1:30 વાગે કરીએ છીએ. 1:30 વાગે દુકાન પૂરી થઈ, બંધ કર્યું, એના પછી આપણે 1:30 વાગે શરૂઆત કરીએ છીએ. તો વ્લોગની મોડી શરૂઆત કરવાનું કારણ ખાલી એટલું હતું કે ભાઈ સવારે કામ ઘણું બધું હતું અને કેવું કે બધું 2 હાથથી ઉચકવાનું જ કામ બધું હતું. તો એના લીધે વ્લોગ શૂટ થાય એવું હતું નહીં. તો હમણાં આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ મસ્ત મજાની. ને હા, વ્લોગ તમે છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે આજે સાંજે આપણે એક મીટિંગમાં જવાના છે કે જેની અંદર તમે કંઈક નવું જાણી શકવાના છો. હવે મીટિંગ શેના વિશે શું છે એ બધું તમને ત્યાં ખબર પડશે. તો સાંજે મીટિંગમાં જવાના છે તો જોતા રહેજો. મીટિંગ 100% લગભગ અટેન્ડ કરવાની છે એવી કોશિશ કરીએ છીએ. જો કદાચ દુકાનનું કંઈ આમથી તેમ થઈ જાય, પાનું ફલટાઈ જાય તો જ કદાચ કેન્સલ થશે. બાકી આપણું એ મીટિંગ ફિક્સ છે. લગભગ એની અંદર 100 થી 150 માણસની ઉપર આવવાના છે કે જેઓને જિજ્ઞાસા છે કંઈક કરવાની, તો એવા જ માણસો આવવાના છે. તો હું તમને બતાવવા, આમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે નહીં, ખાલી તમારા સમયનું એક ઇન્વેસ્ટમેન્ટ છે નાનું. એ હું તમને હમણાંથી કહી દઉં છું. તો આ જોવા માટે તમે છેલ્લે સુધી બ્લોગ જોજો. બાકી બીજી બધી તો ક્લિપ જે છે એ તો હું તમને બતાવતો રહીશ. જો મારા ભાઈ પા પૈસા જો ખાલી છે ને. ના ના તું જાની પહોંચી. હા સાઈરામ દેખો દેખો આયરો આપણો ભાઈ છે. જો ભાઈ વીવીઆઈપી સર્વિસ મળે છે એ લોકોને. સ્પેશિયલી ગાડી લેવા આવે, મૂકવા આવે, એવી સ્પેશિયલી આલુપુરીના માલિકને વિચારો ખાલી. જો આપણી આ દુકાન છે, દુકાનના માલિકના અંદર લેવા આવે છે ભાઈ ને. આપણે આપણી સેન્ટ્રો લઈને ગઈએ ઘરે. અમે કહી દઉં કે પેલો સ્પ્રાઇટ પીતો હતો એવું. રમેશ તો હવે આ સ્પ્રાઇટ પીતો તો કહી દો. આવે છો કહી દો. હે કેમ ના મારે હે મારે સાચું કે. તો હવે આપણે આપણા ઘરમાં આવી ગયા છે ફાઇનલી. તો 3 દિવસ, હા હું તમને જે વસ્તુ કહેવાનો, 3 દિવસથી મારી હાથે એક નાનો સીન થઈ જાય છે. આ પાણી મારી હાથે એક ગેમ રમે છે કે ભાઈ જ્યારે હું નાહવા જાઉં ને ત્યાં ગરમ પાણી આવે જ નહીં. બોલો હવે કરવું હું આનું? તો પપ્પાને કીધું કે આજે કોઈ બી હિસાબે 2 સેલ નાખો ને ગરમ પાણી ચાલુ કરો. તો આજે ગરમ પાણીથી ના બોલો શાંતિથી. હવે આ બધી વસ્તુ મારે તમને કહેવાની જરૂર હું, તમે એવું વિચારતા હે પણ કેવી પડે, કારણ કે બ્લોગ એનો છે ઘરનો. તમારે જોવું શું છે મારા ઘરની અંદરનું કે હું શું કરું છું. તો મારે તમને કહેવું પડે, એટલે જોવું જ પડે તમારે બી. ને બસ આ જ રીતનો છે આપણો બ્લોગ. ને હવે આપણે ઘરે આવી ગયા છે, મસ્ત મજાનું ખાય ના ખાવાના કાઢ્યા. આજે યાદ બી નહીં રહ્યું આજે તો. હા ખાવાનું તો છે નહીં, કારણ કે સવારની પોરમાં આજે ખાઈને ગયા દાળ ભાત અને કોબીજ દાણાનું શાક. તો આપણું ખાવાનું બી ખવાઈ ગયું છે અને હવે બસ શાંતિથી સૂવાનું છે. ને સાંજે જવાનું છે મીટિંગમાં. તો આજે જલ્દીથી જલ્દી દુકાને પહોંચવું પડશે અને દુકાનનું કામ પણ પટાવવું પડશે. અને પછી ત્યાંથી નીકળવાનું છે એક મીટિંગ માટે. તો હું ને મારો કઝિન ભાઈ છે એ અમે જવાના છે આ મીટિંગ માટે. તો આ બધી ટોટલી ડિટેલ્સ ને ત્યાં કેવો માહોલ છે બધી વસ્તુ મારાથી બતાવાય. જો ફોન એલાઉડ હોય તો હું તમને ત્યાંનું બતાવીશ. બાકી એની ઉપરની બધી વિગત છે કે ભાઈ શું સમજાયું, શું છે એ વસ્તુ શું છે, એ બધી વસ્તુ હું તમને જણાવીશ. તો ત્યાં સુધી આપણો બ્લોગ જોતા રહેજો. તો હવે આપણે મસ્ત કપડાં કાઢીએ, એ તો હું તમને બતાવવાનું નથી. સીધા ઉપર જઈએ અને સૂઈ જઈએ. જે બધી વસ્તુ જોવી હોય ને તો આપણે સબસ્ક્રિપ્શન ચાલુ કરવાના છે. તો એના સારું સબસ્ક્રિપ્શન લેજો પછી. તો આ બધી વસ્તુ બતાવું એકદમ અંદરની, ઘરની અંદરની વસ્તુ તો તમને બતાવું. એની અંદરની વસ્તુ જે છે ને એ વસ્તુ જોવા સારું સબસ્ક્રિપ્શન ચાલુ થાય ભવિષ્યમાં, એવું લાગે છે મને. તો જો કદાચ આપણે ચાલુ કરીએ તો સબસ્ક્રિપ્શન પહેલું તમે લેજો. બસ તો આપણે આપણા રૂમમાં આવી ગયા છે. ફોન બી ચાર્જમાં મૂકવાનો છે અને હિસાબ બી કરવાનો છે. તો બધું હિસાબ પહેલાં પતાવીએ, પછી ફોન ચાર્જમાં મૂકીએ અને પછી બેડ પર લંબાવી મૂકીએ, કારણ કે સાંજે જવાનું છે એટલે તો સૂઈ જવું પડશે. તો હવે આપણે ઉઠી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે, મસ્ત ઊંઘ મળી ગઈ છે આજે. હવે જમી લઈએ. જમવામાં છે આજે ખીચડી કે એવું કંઈ છે લગભગ, જોઈએ એ જમી લઈએ અને જમીને નીકળીએ દુકાનનો સામાન લેવા. તો દુકાનનું મટીરિયલ લાવીને પછી જવાનું છે સીધા દુકાને. મમ્મીને દુકાને મૂકું અને હું નીકળું પછી સીધો મીટિંગમાં. તો આપણી મસ્ત મજાની ખીચડી તૈયાર છે. અમારા ઋષિભાઈ બી તૈયાર છે, અમારા હેતલબેન બી તૈયાર છે, અમારા મનીષભાઈ તૈયાર થાય છે, આપણે બી તૈયાર છે. મસ્ત મજાનું ખાઈ લઈને પછી જઈએ મીટિંગમાં. તો બસ હું ને આ મારા હેતલબેન રેડી થઈ ગયા છે દુકાને જવા માટે. હવે સીધા જઈએ દુકાને. તો મમ્મીને કેશ કાઉન્ટર પર બેસાડી દીધા છે ને અમે નીકળી ગયા છે મીટિંગ માટે. મીટિંગનો ટાઈમ હતો 8:09 ને 9:15 નો હતો અને 9:30 તો અહીંયા થઈ છે. પણ હજુ મીટિંગ ચાલુ નથી થઈ. આપણે ફોન કરીને ઇન્ફોર્મેશન લઈ લીધી છે એટલે અમે પહોંચી જશું ને ચાલુ પણ થઈ જશે મીટિંગ. હવે 11:30 વાગ્યા લગી મીટિંગ થવાની છે. જોઈએ ત્યાં શું જાણવા મળે છે તે.
આપણી મિટિંગ અહીંયા પૂરી થઈ ગઈ છે અને અમે નીકળી ગયા છે દુકાન તરફ. ઘણી ઇન્ફોર્મેશન માહિતી અમારી પાસે હતી ને ઘણી એ લોકો પાસેથી જાણવા મળી છે. તો એ બધી વસ્તુ તમને ઘરે ગઈને થોડી ઘણી ઉપરથી તમને જણાવીશ. અને ડિટેલમાં જોઈએ તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો કે યુટ્યુબ પર કોમેન્ટ કરજો તમે, તો ખ્યાલ આવશે. આપણે ડિટેલમાં વાત કરશું એને વિશે કે કઈ રીતનું શું છે. હમણાં જઈએ છીએ સીધા દુકાને. હવે દુકાન હમણાં ચાલુ છે કે બંધ થઈ ગઈ કોઈ જાતનું કંઈ ખ્યાલ નથી. હવે ત્યાં પહોંચીએ પછી ખબર પડે કે પબ્લિક કઈ રીતનું છે, શું નહીં. તમારા ઋષિભાઈ ઊભા છે અહીંયા. તમારે શું કેવું છે હવે આપણી દુકાન કેમની ચાલે છે? મારે ધંધો જોવો નથી, મારે આવવું પડે છે. મેનેજર અહીંયા આવે એવું થોડું ચાલે ભાઈ. જોઈ લેજો આપણો ધંધો કેવો ચાલે છે. મસ્ત ચાલે છે હમણાં, જબરજસ્ત ચાલે છે ભાઈ. ઓછું છે માર્કેટ. આપી દો પાર્સલ આપી દો. બસ તો 1 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે ઘરે. તો મિટિંગમાં આટલું કરી નહીં, દુકાન આપણે બંધ કરી દીધી છે અને મિટિંગ આપણે અટેન્ડ કરીને આવી ગયા છે. ને એ જે વસ્તુ તમને કહેવાનું હતો કે ભાઈ મિટિંગમાં શું હતું શું નહીં, તો એ વસ્તુમાં કેવું છે કે ભાઈ આપણા ઘૂંટણ ચાલે ત્યાં સુધી આપણે તો કામ કરવાના જ છે ને ત્યાં સુધી તો પૈસા આવવાના જ છે. પણ જે દિવસે આપણે ખાટલામાં એટલે બેડ રેસ્ટ કર્યો હોય કે એવું કંઈ પણ વસ્તુ કંઈ મુસીબત આવી જાય, જે દિવસે આપણાથી ધંધે નહીં જવાય, તો એ દિવસે આપણને ઘર બેઠા પૈસા આપે કોણ? બસ એ રીતની થોડી ઘણી માહિતીઓ હતી. એટલે પ્રોપરલી આપણે એક એપ્લિકેશન વિશે હતું, પણ આપણે માર્કેટિંગ લેવલ જાણવા ગયેલા હતા કે ભાઈ લોકો કઈ રીતે માર્કેટિંગ કરે છે, શું કરે છે, જે વસ્તુ આપણા ધંધામાં પણ કામ લાગે. તો એ રીતની મિટિંગ હતી. ને તમારે બી જો આ રીતની પેસિવ ઇન્કમ જનરેટ કરવી હોય, જે રીતના વેન્ડિંગ મશીન છે કે ભાઈ એક જગ્યાએ તમે સેટઅપ કરી રહ્યો છો વેન્ડિંગ મશીનનું, કે કોઈને પાણીનું વેન્ડિંગ મશીન છે, વોટર વેન્ડિંગ મશીન, તો જ્યારે બી કોઈને પાણીનો જગ ભરવો છે તો ભાઈ ત્યાં આવીને 2 રૂપિયા 5 રૂપિયા જે પણ સ્કેન કરશે એ બેઠી ઇન્કમ તમને તમારા ઘરે મળશે ને એ ભાઈ કસ્ટમરને તમારા એમને પાણી મળશે. બસ આ રીતની એક પેસિવ ઇન્કમ માટેનો એક મિટિંગ હતી. એ મિટિંગ સારી રીતે અટેન્ડ કરી. ઘણી વસ્તુ અમને ખ્યાલ હતી ને ઘણી વસ્તુ નવી જાણવા મળી છે. તો આ વસ્તુ પ્રોપરલી તમારે જાણવી જોઈએ એપ્લિકેશન વિશે. આ એપ્લિકેશન પણ એક એવી જ છે. તો એ એપ્લિકેશનનું નામ હું રિવીલ નથી કરતો કારણ કે એ લોકોએ સોશિયલ મીડિયા થ્રુ હમણાં રિવીલ કરવાની ના પાડી છે અને એ લોકોએ પણ પોતે સોશિયલ મીડિયા પર આની વસ્તુની કોઈ જાહેરાત કરી નથી કારણ કે સ્કેમ ઘણો વધી ગયેલો છે. તો જે રીતે ગૂગલ પે છે, ફોન પે છે, એ રીતની એપ્લિકેશન છે. તો જો તમારે પણ આ જ વસ્તુ જાણવું હોય તો કોમેન્ટ કરજો કે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને ત્યાં ડીએમ કરજો. એટલે પ્રોપરલી એપ્લિકેશનની શું માહિતી છે, કઈ રીતનું અપડેટ છે, એ બધી વસ્તુ હું તમને જણાવી દઈશ. ઘર બેઠા તમારી પાસે ઇન્કમ આવશે. કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે એની, પહેલી વસ્તુ આ છે કે કોઈ જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે એની. તો જેમ બી ઇન્ટરેસ્ટેડ હોય તે મેં તમને જે સ્ટેપ ફોલો કરવાના કીધા ફોલો કરજો, મેસેજ કરજો મસ્ત શાંતિથી. તો આજના બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. ને જે રીતનું આપણું રેગ્યુલરલી છે શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એ કરી દેજો જલ્દીથી. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. બાય.